ઓકે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આ ચેપ્ટરની લાસ્ટ ગેલોનોમીટર થિયરીની આપણે ચર્ચા કરવાની છે. બટ લાસ્ટ લેક્ચરની અંદર આપણે દરેક ફોર્મ્યુલાની ચર્ચા નથી કરી, એટલે આજે આપણે લાસ્ટ લેક્ચર પ્રમાણે સૌપ્રથમ આ ચેપ્ટરની અંદર કે સાહેબ સૂત્રો અતિ મહત્ત્વના છે. સૂત્રો અતિ મહત્ત્વના છે, એના કારણે આપણે રિવિઝન કરી રહીશું કે આ ચેપ્ટરની અંદર સૌપ્રથમ કોઈ વિદ્યુત ભારિત કણ હોય, આ વિદ્યુત ભારિત કણને જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એના પર કેટલું બળ લાગે કે Fm = Q ઇન્ટુ V ક્રોસ B જેટલું ચુંબકીય બળ લાગે છે, પ્લસ એની પર જ્યારે વિદ્યુત ક્ષેત્ર મૂકવામાં આવે તો એના પર કેટલું બળ લાગે છે સાહેબ QE જેટલું બળ લાગે છે. અને આ બંનેના સમન્વયને તમે કહો છો લોરેન્સ બળ. આ બંનેના ટોટલ સમન્વયને શું કહો છો? લોરેન્સ બળ. F = શું થશે? Fm પ્લસ Fe થશે. ઓકે, ચાલો આ બંનેમાંથી Q તમે કોમન કાઢો છો તો Q ઇન્ટુ E પ્લસ V ક્રોસ B થશે. ચલો આટલું ક્લિયર છે. આ તમારું પ્રથમ સૂત્ર બન્યું લોરેન્સ બળ. લોરેન્સ બળ એટલે કે જ્યારે પણ કોઈ વિદ્યુત ભારિત કણ હોય ને આ વિદ્યુત ભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર એક બળ લાગશે ચુંબકીય બળ, બીજું લાગે છે વિદ્યુતીય બળ. બંનેના સમન્વયને તમે કહો છો લોરેન્સ બળ. એના પછી વાત કરીએ છીએ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય ને આ વિદ્યુત પ્રવાહ ધારિત તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો એના પર કેટલું ચુંબકીય બળ લાગે છે? તો Fm = BIL જેટલું બળ લાગે છે, અથવા તો I ઇન્ટુ L ક્રોસ B જેટલું શું લાગે છે? બળ લાગે છે. હવે IL ક્રોસ B અને મૂલ્ય સ્વરૂપ લખવું હોય તો શું થશે? BIL sin θ. શું થશે? BIL sin θ. ચલો આટલું ક્લિયર છે. તમારા એક વિદ્યુત ભારિત કણ છે એના પર ચુંબકીય બળ કેટલું લાગે છે તમે જોઈ ચૂકેલા છો. એના પછી એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, એ તાર પર કેટલું બળ લાગે છે તો એનું મૂલ્ય BIL sin θ. ત્યાં થીટા છે L અને B વચ્ચેનો કોણ, બરાબર છે. ચલો એના પછી વાત કરીએ છીએ કે જ્યારે કોઈ વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભારને હું ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ કરું છું તો શું કરે છે ખબર છે? વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરવાની શરૂઆત કરે છે. મતલબ કે સાદી ભાષામાં કહી શકાય કે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત. સાયક્લોટ્રોનની અંદર શું હોય છે કે એક ચુંબકીય ક્ષેત્ર હોય છે, સમાન ચુંબકીય ક્ષેત્ર. એના અંદર હું અમુક કોણે શું દાખલ કરું છું કે વિદ્યુત ભારને Qને દાખલ કરું છું. જ્યારે દાખલ કરવામાં આવે છે તો એના વર્તુળાકાર માર્ગે શું કરે છે? ભ્રમણ કરે છે. હવે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે તેના પર બે પ્રકારના બળ લાગે, એક કેન્દ્રગામી અને બીજું બળ લાગે છે ચુંબકીય, એટલે QVB. ચલો VV શું થશે? ઘટ થશે. પરિણામે બેઝિક સૂત્ર mv/qb = તમે r બેઝિકલી એ જે ગતિપથ બને છે એની ત્રિજ્યા મળે છે. શું થાય છે? એની ગતિપથની ત્રિજ્યા મળે છે. ચાલો બીજું લખવું હોય તો p/qb, એ પણ લખવું હોય તો લખી શકાય. r = p/qb થાય છે. ચલો આટલું ક્લિયર છે. આઈ હોપ બધાને અન્ડરસ્ટેન્ડ થઈ જશે. ચલો એના પછીની વાત કરીએ છીએ. જેમ જેમ ત્રિજ્યા વધશે એમ વેગભાર પણ શું થાય છે? વધારો થઈ શકે છે. એઝ ઇટ ઇઝ એ એક માર્ક્સના MCQ પૂછવું હોય તો પૂછી શકાય કે જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ કરવામાં આવે તેની ત્રિજ્યામાં વધારો થશે તો એના વેગમાનમાં પણ શું થાય છે? વધારો થશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે. એના પછી જ્યારે આ ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ વિદ્યુત ભારિત કણને, ધારો કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, આ વિદ્યુત ભારિત કણને એટલે કે Qને v વેગથી દાખલ કરવામાં આવે તે શું કરે છે ખબર છે? વર્તુળાકાર માર્ગે શું કરે છે? હેલિકલ આકાર. મતલબ કે જ્યારે પણ બંદૂકમાંથી ગોળી બહાર નીકળે છે તો એ ગોળી શું કરે છે? સતત ને સતત ભ્રમણ કરતી ક્યાં જાય છે? આગળ જાય છે. તો પરિણામે એ બનતો કોણ કેટલો છે? થીટા છે. આ x ઘટક છે, આ y ઘટક છે, સમાંતર v cos θ થાય છે. મારે શોધવાનું છે પેચ અંતર, એટલે કે બે માર્ગ વચ્ચેનું જે અંતર ડિફાઇન થાય છે એ અંતરને બેઝિકલી તમે શું કહો છો? પેચ અંતર. ઓકે, પેચ અંતર એટલે કે d, અથવા તો એને p વડે દર્શાવવામાં આવે છે. v = d/t. d ની જગ્યાએ હું શું લખી શકું છું? d = v × t. d ની જગ્યાએ શું લખી શકાય? p. p ની જગ્યાએ લખશો v cos θ અને t as it is અહીંયાથી તમે મેળવી શકો છો. એટલે પેચ અંતર એટલે v cos θ × t મેળવી શકો છો. એના પછી આપણે વાત કરીએ છીએ બાયો-સાવર્ટનો નિયમ. બાયો-સાવર્ટની અંદર એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય છે. આ તારની અંદર અમુક અંતર એટલે કે P બિંદુ આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એ સૂત્ર μ0/4π IDL ક્રોસ RQ. જો અહીંયા કેપ હોત
તો નીચે સ્ક્વેર લખવો પડે, બરાબર છે. ચલો, એના પરથી એની પ્રથમ કે એક વર્તુળાકાર રિંગ છે, એક વર્તુળાકાર રિંગ છે, એની ત્રિજ્યા છે r. આ વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો B બરાબર μ ભાગ્યા 2r, μ0 ni ભાગ્યા 2r મળે છે, બરાબર છે. ચલો, આટલું ક્લિયર છે. આ એની પ્રથમ ઉપયોગિતા થશે. એના પછી એમ્પિયર સર્કિટનો નિયમ આવે છે કે બંધ સંકલન B ડોટ ds ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા i થશે. આ તમારો એમ્પિયર સર્કિટનો નિયમ મળે છે. આ તમારો બાયો સાવર્ટ છે. આ છે તમારો એમ્પિયર સર્કિટનો નિયમ. એમ્પિયર સર્કિટનો નિયમ પછી સાયક્લોટ્રોન આવે છે. સાયક્લોટ્રોન માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 સ્મોલ ni, જ્યાં સ્મોલ n બરાબર શું થશે? n ભાગ્યા l થશે. હવે એ જ પ્રમાણે ટોરોઇડ માટેની વાત કરીએ છીએ. ટોરોઇડ માટેની વાત કરીએ તો એ જ સેમ થશે, મૂળની થશે μ0 ni થશે, બટ અહીંયા n બરાબર શું થશે? n upon 2πr થશે, બરાબર છે. હવે વાત કરીએ છીએ બે વિદ્યુત પ્રવાહ ધારિત તાર. આ બે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. એક છે I1 છે, I2 છે. બંને વચ્ચેનું અંતર કેટલું છે? કે d છે. તો બેઝિક સૂત્ર B બરાબર μ0 I1 I2 L, ધારો કે એટલી લંબાઈ L આપીને અપોન 2πd થશે. આ તમને ચુંબકીય ક્ષેત્ર મળે છે. ધારો કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. એનાથી r અંતરે આજુબાજુના કોઈ પણ બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો B બરાબર μ0 I upon 2πr ની મદદથી શોધી શકાય છે. મોસ્ટ ઓફલી વિદ્યાર્થી મિત્રો, શા માટે આપણે આ જે મેન જે સૂત્રો છે એ શા માટે? કેમ કે આ ચેપ્ટરની અંદર જેટલા પણ દાખલા છે બધા બેઠા છે, બરાબર છે. ખાલી માત્ર તમારે સૂત્રો યાદ રાખવાની જરૂર છે. સૂત્ર લખો અને તમને શું મળે છે? આન્સર મળે છે, બરાબર છે. ઓલરેડી આપણે ગણી ચૂકેલા છે એટલે તમને ખ્યાલ છે. આજે એક નવી થિયરી સાથે આપણે મળીએ છીએ. આ નવી થિયરીની અંદર એક વસ્તુ રહી ગયું છે કે જ્યારે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટોર્કની ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ ચુંબક વર્તુળાકાર નહીં શકીએ પણ લંબચોરસ ગૂંચળું હતું. આ લંબચોરસ ગૂંચળાને બે ચુંબકની વચ્ચે મૂકવામાં આવે તો એના પર જે બાજુ છે, બે બાજુઓ શું કરે છે ખબર છે? ભ્રમણ કરે છે. આ રીતે ધારો કે આ બે બાજુઓ છે. આ બાજુઓની અંદર ધારો કે આ AB છે અને આ DC છે. આના પર ધીરે ધીરે નીચેની દિશામાં બળ લાગશે તો આ ધીરે ધીરે બાજુ ક્યાં જાય છે? ઉપર જાય છે. આમ ધીરે ધીરે શું કરે છે? ભ્રમણ કરે છે. આમ સતત ને સતત એ ગૂંચળું શું કરે છે? લંબચોરસ ગૂંચળું શું કરે છે? ભ્રમણ કરે છે. અને ભ્રમણ લાગતા શું થાય છે? ટોર્ક ઉત્પન્ન થાય છે. એ ટોર્કનું બેઝિક સૂત્ર કે સાહેબ ટાઉ બરાબર શું થાય છે? કે સાહેબ m ક્રોસ b થાય છે. શું થશે? m ક્રોસ b. ત્યાં m ને શું કહે છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. m બરાબર થશે NIA થશે, એમ્પીયર ઇન્ટુ મીટર્સ થશે. ચાલો, આટલું ક્લિયર છે 100%. ચાલો, એના પછી આજે આ ચેપ્ટરની લાસ્ટ એન્ડ ફાઇનલ થિયરી, આ ચેપ્ટરની લાસ્ટ એન્ડ ફાઇનલ થિયરી શરૂઆત કરીએ છીએ ગેલોનોમીટર. હવે ગેલોનોમીટરનો પહેલાં તો સિદ્ધાંત શું હોય છે કે ગેલોનોમીટરના સિદ્ધાંતની અંદર કેવું હોય છે કે એક વર્તુળાકાર ગૂંચળો હોય છે અને આ વર્તુળાકાર ગૂંચળાને આપણે ક્યાં રાખીએ છીએ? ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે છે. હવે એક સિમ્પલ છે કે આ વર્તુળાકાર ગૂંચળું છે. ઓકે, હવે આ લંબચોરસ ગૂંચળાની અંદર આ જે ગૂંચળું છે, પહેલા વાત કરીએ છીએ સિદ્ધાંત. ચલો, સિદ્ધાંત કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાના માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગૂંચળું ભ્રમણ કરે અને તેમાં ટોર્ક ઉદ્ભવ થતા તે પુનરાવર્તન દર્શાવે છે. ઓકે, હવે એક સિમ્પલ વસ્તુ છે
કે આ ગુંજળું છે એ ગુંજરાની અંદર હું શું રાખું છું? વિદ્યુત પ્રવાહ પસાર કરું. ગેલોમીટર છે તો ગેલોમીટરનો બેઝિક અર્થ શું થાય છે કે ગેલોમીટરની અંદર હું જ્યારે સમજી શકો છો કે ગેલોમીટરની અંદર બેઝિકલી પહેલાં તો ગેલોમીટરનો ઉપયોગ શું છે? ગેલોમીટર એક તો કે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે. ગેલોમીટરનું શું કાર્ય છે? વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. કોઈ બી જગ્યાએ વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે તો કાનો ઉપયોગ થાય છે કે સાહેબ ગેલોમીટરનો ઉપયોગ થાય છે. આ ગેલોમીટરની અંદર બે ચુંબક N અને Sની વચ્ચે એક લંબચોરસ ગૂંચળું રાખવામાં આવે છે અને આ લંબચોરસ ગૂંચળાની અંદર એક આ વર્તુળાકાર એક નાની સ્પ્રિંગ રાખવામાં આવે છે, નરમ લોખંડની હોય છે. એ સ્પ્રિંગ શેની હોય છે? નરમ લોખંડ હોય છે. શું હોય છે? નરમ લોખંડ. હવે જ્યારે પણ આના અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ નરમ લોખંડની રિંગની અંદર મોટા પ્રમાણની અંદર શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે મોટા પ્રમાણની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાના કારણે આ જે ગૂંચળું છે એ ગૂંચળા પર ટોર્ક લાગે છે. તમે ઓલરેડી આગળની થિયરીમાં ભણી ચૂકેલા છો, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ M×B. એટલું ટોર્ક લાગતા આ જે ગૂંચળું છે એ ગૂંચળું શું કરે છે? ભ્રમણ કરે. હવે ગૂંચળા ભ્રમણ કરે તો એની સાથે આ એક દર્શક જોડાયેલું છે. ભાઈ એ દર્શક શું કરશે ખબર છે? એ ધીરે ધીરે સ્કેલની ઉપર આગળ પાછળ શું કરે છે? કોણાવર્તન દર્શાવે છે. હવે એક સિમ્પલ વસ્તુ, બેઝિક કોન્સેપ્ટ કઈ રીતે યાદ રાખવાનું કે જ્યારે ગૂંચળાની અંદરથી પ્રવાહ પસાર કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એ ચુંબકીય ક્ષેત્રના કારણે અંદર ટોર્ક લાગે છે અને ટોર્ક લાગતા ગૂંચળું શું કરે છે? ભ્રમણ કરે છે. ટોર્ક 1 ને ટોર્ક 2 આપણે લાસ્ટ થિયરીમાં જોઈ શકેલા હતા. એક બાજુ નીચે જતી હતી, એક બાજુ ઉપર જાય છે. એમ ધીરે ધીરે શું કરે છે? ભ્રમણ કરે છે. અને એ ભ્રમણ કરતાં આ જે સ્કેલ છે એ સ્કેલ શું અલગ અલગ ડિરેક્શનની અંદર શું કરે છે? કોણાવર્તન, એટલે કે ફાઈ જેટલું શું કરે છે? કોણાવર્તન દર્શાવે છે. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે સૌ પ્રથમ મુખ્યત્વે જ્યારે ગૂંચળાની અંદર પ્રવાહ પસાર કર્યો, પ્રવાહ પસાર કરતાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતાં એના પર ટોર્ક લાગે છે અને ટોર્ક મુખ્યત્વે બે પ્રકારના અહીંયા ઉત્પન્ન થાય છે. સૌ પ્રથમ જ્યારે પણ અહીંયા ટોર્ક ઉત્પન્ન થાય છે, ટોર્ક ઉત્પન્ન થતાં આ જે સ્કેલ છે, આ જે દર્શક કાંટો છે એ શું કરે છે ખબર છે? પોતાના સ્થાન પરથી શું કરે છે? ભ્રમણ કરે છે. હવે એ ભ્રમણ કર્યા પછી હું ધારો કે વિદ્યુત પ્રવાહ બંધ કરું છું. વિદ્યુત પ્રવાહ બંધ કરતાં એવું તો પોસિબલ થતું નથી કે તમારો જે પોઇન્ટર છે, તમારું જે દર્શક છે એની એ સ્થિતિમાં ના, એ પોતાની મૂળ સ્થિતિમાં પુનઃ આવે છે. મતલબ કે એના પર પુનઃસ્થાપક ટોર્ક લાગે છે. પોતાની મૂળ સ્થિતિમાં આવવા માટે એના પર જે ટોર્ક લાગે છે એ ટોર્ક શું થવાય છે? પુનઃસ્થાપક ટોર્ક લાગે છે. ઓકે, વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્રને લીધે ટોર્ક ઓકે ટાઉ 1 બરાબર તમારી જોડે એક સૂત્ર છે MB sin થીટા. ધારો કે હું થીટા બરાબર 90 કન્સિડર કરીએ અને m બરાબર થાય છે n આ એક ગૂંચળાનું ક્ષેત્રફળ a જેટલું છે, આના આંટાની સંખ્યા n જેટલી છે. તો તમને શું મળશે? n I a × b મળે છે. ચલો સમીકરણ નંબર 1 આપવાનો. ત્યારબાદ એના પર પુનઃસ્થાપક શું થાય છે? પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય છે. મતલબ કે પુનઃસ્થાપક એટલે શું કે જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરશો, ધારો કે શરૂઆતની અંદર પોઈન્ટ R સ્થિતિમાં હતો, વિદ્યુત પ્રવાહ પસાર કર્યા તો પોઈન્ટ તમારું સ્કેલ આ દિશામાં જાય છે, કોણાવર્તન દર્શાવે છે. હવે ધારો કે એ કોણાવર્તન કેટલું છે? તો ફાઈ જેટલું છે. કોણાવર્તન કેટલું છે? ફાઈ જેટલું છે. હવે આ દિશાની અંદર તમારું કોણાવર્તન દર્શાવ્યું. હવે હું શું કરું છું? વિદ્યુત પ્રવાહ બંધ કરું છું. હવે જ્યારે પણ વિદ્યુત પ્રવાહ બંધ કરું છું તો આ તમારું જે પોઈન્ટર છે એ સ્કેલ છે ધીરે ધીરે પોતાની મૂળ સ્થિતિમાં પુનઃ આવે છે. તો એ પુનઃ આવે છે તો એના પર પુનઃસ્થાપક ટોર્ક લાગે છે. એ પુનઃસ્થાપક ટોર્કને ટોર્ક 2 બરાબર કેટલું મળે છે ખબર છે? k ફાઈ જેટલું મળે છે. કે વાસ્તવમાં ટોર્ક 2 પ્રોપોર્શનલ ટુ ફાઈ. ફાઈને શું કહે છે? કોણાવર્તન. અને k ને કહે છે સ્પ્રિંગનું બળાચાર. શું થાય છે? સ્પ્રિંગનો બળાચાર થાય છે. હવે એક સિમ્પલ રીતે હું બંનેને શું સરખાવું છું? બંનેને ટોર્ક 1 અને ટોર્ક 2 જે સ્થાપક ટોર્કને અને પુનઃસ્થાપક ટોર્ક છે એટલે બંનેને હું સરખાવું છું. મતલબ કે આ બંનેને શું કરું છું? સરખાવું છું. સમય 1 અને સમય નંબર 2 સરખાઈ. પરિણામે n k ફાઈ બરાબર b n a થાય છે. મેં સમજો છું.
ફાઈને કહે છે કોણાવર્તન. કોણાવર્તન હંમેશા રેડિયનમાં હશે. ઘણી જગ્યા હોય કોણાવર્તન શેમાં હશે? કોણાવર્તન હંમેશા રેડિયનમાં તમને જોવા મળશે. ઓકે ચલો ભાઈ સિમ્પલ છે. k ફાઈ બરાબર બીના થાય છે. હવે તમે જ્યારે પણ બંનેને સરખાવો છો તો કેને હું છેદમાં લઈ જાઉં છું તો ફાઈ ભાગ્યા અહીંયાથી આઈને છેદમાં લઉં ફાઈ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? બી એન એ બાય કે થશે. હવે આ જે ફાઈ બાય આઈ મળે છે એને કહે છે પ્રવાહ સંવેદિતા. શું કહે છે? પ્રવાહ સંવેદિતા. બેઝિકલી પ્રવાહ સંવેદિતાને SI તરીકે કન્સિડર કરવું છે. સેન્સિટિવિટી ઓફ ધ કરંટ. SI એટલે કે પ્રવાહ સંવેદિતા. પ્રવાહ સંવેદિતા એટલે કે સેન્સિટિવિટી ઓફ ધ કરંટ. મતલબ કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ કેટલા પ્રમાણમાં પણ તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો ગેલોમીટર શું કરશે ખબર છે? આવર્તન દર્શાવશે અને એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તથા તેની દિશા દર્શાવશે. બરાબર છે? કોણ? કે ગેલોમીટર. ગેલોમીટરની મદદથી વિદ્યુત પ્રવાહની દિશા માપી શકાય છે. પ્લસ તમે એનું વોલ્ટમીટર તરીકે અથવા તો એ મીટર તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો. હવે બેઝિકલી ઘણી જગ્યાએ આપણા જ સ્વાધ્યાયની અંદર લાસ્ટ એક્ઝામ્પલ છે કે જે આપણે આજે કન્સિડર કરવાનું છે. આ એક્ઝામ્પલની અંદર તમારે પૂછ્યું છે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા. આ બંનેના ગુણોત્તર કઈ રીતે લેવાના એ આપણે આગલા લેક્ચરની અંદર કન્સિડર કરીએ છીએ. બસ સૌથી પ્રથમ તો તમારે જ્યારે પણ સવાલ પ્રવાહ સંવેદિતાની વાત આવે તો સપોઝ મને પ્રવાહ સંવેદિતાનું સૂત્ર યાદ નથી તો સૌથી પ્રથમ શું કરશો કે જ્યારે ગૂંચવણ પુનઃપ્રાપ્ત કરે છે ત્યારે એના પર મુખ્યત્વે 2 ટોર્ક લાગે છે. આ બંને ટોર્કને તમે શું કરો છો? સરખાવો છો. બંનેને કમ્પેરિઝન કરો છો તો પરિણામે k ફાઈ બરાબર બીના થાય છે. અહીંયાથી તમે શું કરો છો? ફાઈના છેદની અંદરથી સામેથી આઈ લાવો છો. પરિણામે ફાઈ બાય આઈને કહે છે પ્રવાહ સંવેદિતા. પ્રવાહ સંવેદિતા એટલે કે SI. અહીંયાથી તમને નવું સૂત્ર મળે છે. SI બરાબર શું થશે? BNA બાય K. ચલો આ તો પ્રવાહ સંવેદિતાની વાત થઈ. હવે વાત કરીએ છીએ વોલ્ટેજ સંવેદિતા. મતલબ કે સમગ્ર સૂત્રને આ પુનઃ લખીએ છીએ એટલે કે k ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? BINA થાય છે. હું સમગ્ર સમીકરણને V વડે ડિવાઈડ કરું છું. સમજો વિદ્યાર્થી મિત્રો. ઓકે ચલો ફાઈ બાય અહીંયાથી આઈને ડિવાઈડમાં લઈએ છીએ. ફાઈ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ BNA બાય K. ઓલરેડી આપણે પ્રવાહ સિદ્ધાંત જોઈ ચૂકેલા છે. હવે આ સમીકરણને આપણે શું કરીએ છીએ? ડિવાઈડ કરીએ છીએ કોના વડે? V વડે ભાગતા. V વડે ભાગતા. V વડે જ્યારે ભાગવામાં આવે છે તો ફાઈ I into V is equal to BNA by K into V થશે. બરાબર છે? હવે તમને એક વસ્તુ ખબર છે કે V is equal to શું થાય? સાહેબ V is equal to IR થશે. તો પરિણામે ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR તમને ઓલરેડી યાદ છે. તો એઝ ઇટ ઇઝ અહીંયા શું થશે? ફાઈ V is equal to IR તરીકે R કન્સિડર થશે. અહીંયા BNA by KV કન્સિડર કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ પ્રવાહ સંવેદિતાની વાત કરીએ તો SI ઇઝ ઇક્વલ ટુ તમને સૂત્ર મળે છે પ્રવાહ સંવેદિતાની અંદર. અહીંયાથી આ સૂત્ર અહીંયા કન્સિડર કરીએ છીએ કે ફાઈ બાય આર ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે છે? BNA ભાગ્યા કેવી કન્સિડર કરો છો. જ્યારે પ્રવાહ સંવેદિતાની વાત હતી ત્યારે SI ઇઝ ઇક્વલ ટુ BNA બાય K કન્સિડર કરતા હતા. ત્યાં શું કરતા કે આખા સમીકરણને શું કરે છે? V વડે ડિવાઈડ કરીએ છીએ. એઝ ઇટ ઇઝ અહીંયા ફાઈ બાય આર બરાબર તમને શું મળે છે? BNA બાય KV કન્સિડર કરીએ છીએ. પણ આના જ પરથી કન્સિડર આપણે એની સેન્સિટિવિટી ઓફ ધ વોલ્ટેજ મતલબ કે કેટલામાં સૂક્ષ્મ વોલ્ટેજ પસાર કરવામાં આવશે તો તમારા અંદરથી કેટલા વોલ્ટેજ પસાર કરતા ગેલોમીટર શું કરે છે? કોણાવર્તન દર્શાવશે. હવે એના જ પરથી આપણે એક્ઝામ્પલ કન્સિડર કરવાનું છે. ઓકે ચલો એનો એક્ઝામ્પલ કન્સિડર કરીએ છીએ કે સૌ પ્રથમ તમે સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાયનો 4.9 કન્સિડર કરવાનો છે. સ્વાધ્યાયનો 4.9 ની અંદર જે છે સ્વાધ્યાયનો 4.9 માં કહે છે કે 10 સેન્ટીમીટર ગૂંચળાનું એક ચોરસ ભુજું છે. ઓકે મતલબ કે એક ચોરસ ભુજું છે. આ ચોરસ ભુજળની લંબાઈ આપેલી છે તમને L બરાબર 10 સેન્ટીમીટર છે. સમજો L બરાબર 10 સેન્ટીમીટર આપેલી છે. હવે તેના નંબર ઓફ ટર્ન્સ એટલે કે આંટાની સંખ્યા આપેલી છે. એટલે N બરાબર શું થશે? 20 થશે. એના પછી શું કહેશે કે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. આ ગૂંચળાને શિરોલંબ લટકાવેલું છે. તમારા ગૂંચળાની અંદર લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર એટલે કે B આપેલા છે 0.8 ટેસ્લા જેટલા આપેલા છે.
તમારું ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે 0.8 ટેસ્લા જેટલું આપેલું છે, બરાબર છે. અને ચુંબકીય ક્ષેત્ર એ થીટા કોણ જેટલું શું કરે છે, એટલે કે 30 ડિગ્રી જેટલું કોણાવર્તન દર્શાવે છે. કેટલું બનાવશે 30 ડિગ્રી જેટલું શું દર્શાવે છે, કોણાવર્તન દર્શાવે છે. તો અહીંયા તમારે સૌપ્રથમ ફાઇન્ડ કરવાનું છે ટોર્ક ફાઇન્ડ કરવાનું છે. ચાલો પહેલાં આપણે વાત કરીએ છીએ ટોર્ક. ટોર્કનું સૂત્ર આપણે ઓલરેડી ભણી ચૂકેલા છે. આગલી થિયરીની અંદર ટોર્કની વાત કરી. ટોર્કનું બેઝિક સૂત્ર કે સાહેબ ટોર્ક બરાબર બીના સાઇન થીટા, શોર્ટ ટ્રીક યાદ રાખવા માટે. ચાલો વાત કરીએ છીએ ટોર્ક બરાબર બીના સાઇન થીટા. ચાલો તમારી જોડે શું આપેલું છે કે સાહેબ મને બીની કિંમત આપેલી છે, કેટલી છે 0.8 ટેસ્લા. વિદ્યુત પ્રવાહ મને આપેલો છે, હા સાહેબ મને વિદ્યુત પ્રવાહ કન્સિડર કરેલો છે. ઓલરેડી વિદ્યુત પ્રવાહ આપેલો છે 12 એમ્પિયર. આઈ બરાબર કેટલા થશે 12 એમ્પિયર. વિદ્યુત પ્રવાહ મને આપેલો છે, કેટલા છે કે 12 એમ્પિયર છે. નંબર ઓફ ટર્ન્સ એટલે કે આંટાની સંખ્યા કેટલી આપેલી છે 20 જેટલી આપેલી. હવે વાત કરીએ છીએ ચોરસ. ચોરસ છે તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે કે સાહેબ L² થશે. અહીંયા L² કન્સિડર ઇન્ટુ સાઇન 30 થશે. ચલો 0.8 એટલે 8/10 કન્સિડર કરીએ છીએ, 12 ઇન્ટુ 20. L એટલે કે લંબાઈ આપેલી છે 10 સેન્ટીમીટર, એટલે 10 ઇન્ટુ 10⁻² મીટર થશે. તો કે બંને અહીંયા સ્ક્વેર કરીએ છીએ, 10 નો વર્ગ 10⁻² નો શું થશે સ્ક્વેર થશે, ઇન્ટુ સાઇન 30 એટલે કેટલા થશે 1/2 થશે. સિમ્પ્લિફિકેશન આપીએ છીએ તો જાતે ટ્રાય કરો. સિમ્પ્લિફિકેશન 96 10 નો વર્ગ 10 ની 2 ગુણ્યા 10 ની -4 તમે સાદું વાપરો છો 96 ઇન્ટુ 10⁻². તમારો આન્સર થશે 96 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર. આ વાત સિમ્પ્લિફિકેશન, અહીંયા કોઈ કેલ્સી વેલ્સીની જરૂર નથી, બરાબર છે. અને જો પોસિબલ થાય તો વિથઆઉટ કેલ્સી સિમ્પ્લિફિકેશન આપો. 0.8 છે તો 8/10 કરો, સિમ્પ્લિફિકેશન આપો એટલે તમારે શું મળશે આન્સર મળશે. મતલબ કે આ જે ચોરસ ગુંચળાને જ્યારે પણ ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે છે તો એના પર કેટલું ટોર્ક લાગે છે સાહેબ 0.96 નેનો ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું શું લાગે છે બળ લાગે છે, ટોર્ક લાગે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નવા એક્ઝામ્પલ સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્સિડર કરશું, બરાબર છે. અને ત્યાં સુધી તમને જે પણ ભણાવ્યું છે એનું કોન્સ્ટન્ટ રિવિઝન કરો. અને બેઝિકલી આ ચેપ્ટરની અંદર જેટલા પણ એક્ઝામ્પલ છે માત્ર સૂત્ર પર આધારિત છે. જો અહીંયા તમે જોઈ શકો છો માત્ર આપણે શું મૂક્યું ટોર્ક શોધવા છે તો બીના સાઇન થીટા, તમે શું મૂક્યું ટોર્કની કિંમત મૂકી, સૂત્ર મૂક્યું ને વેલ્યુ પુટઅપ કરી. એટલે સૂત્રો મહત્ત્વના છે. એના જ માટે દરેક લેક્ચરની અંદર શા માટે આપણે રિવિઝન કરીએ કે તમને કોન્સ્ટન્ટ યાદ રહે. થેન્ક યુ.